કેનેડામાં જઈને આપણે ખાલી ઉબર ઇટ્સ કરીને ઘણા બધા પૈસા કમાઈ શકીએ છીએ. હું માનું છું કે એમને રીલ્સ જોઈ હશે, યુટ્યુબ વિડીયોઝ જોયા હશે કે લોકો લાખો કમાય છે. મિત્રો, આની પાછળનું રહસ્ય કહી દઉં. ચલો, તમે કેનેડા ઉબર ઇટ્સ કરવા આવતા હો તો તમને આ વિડીયો જોઈને ખબર પડી જશે કે તમારે આવવું જોઈએ કે ના આવવું જોઈએ. સૌથી પહેલાં જો તમારે કેનેડામાં ઉબર ઇટ્સ કરવી હોય તો સિન નંબર જોઈએ. સિન નંબર એટલે પાન કાર્ડ નંબર હોય કેનેડામાં, કાઇન્ડ ઓફ, મતલબ એવું કહેવાય, બરાબર. જે આપણા એમ્પ્લોયર માંગે કે કોઈ બી મતલબ આપણે પૈસા કમાઈએ એના પહેલાં આપણે સિન નંબર આપવો પડે. જેમ કે ઉબર ઇટ્સમાં એપ્લિકેશનમાં આપણે અપલોડ કરવો પડે છે. તો પછી કેવું કે આગળ જઈને અપલોડ કરો, હવે તમને કંઈક જોઈશે, મતલબ બરાબર, મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન. હવે ઉબર ઇટ્સ તમે ફૂડની ડિલિવરી કઈ રીતે કરશો? તમે ચાલીને કરી શકો છો, તમે સાયકલથી કરી શકો છો, કે તમે ગાડી લઈને કરી શકો છો. હવે ચલો, આમાં તમે સમજો કે આ વેધરમાં અત્યારે 5 થી 3 ડિગ્રી સેલ્સિયસ છે, ઠંડી છે, બરાબર. ઇન્ડિયાથી આપણે આવીએ એટલે બહુ જ ખરાબ હાલત હોય આપણી, કેમ કે આ બધું આપણે એડપ્ટ કરવું પડે, ટેમ્પરેચર એડપ્ટ કરવું પડે. અને કેનેડામાં વેધરનો કોઈ જ ભરોસો નથી. કેનેડામાં વેધર કેવું કે ગમે ત્યારે બદલાઈ શકે. હમણાં વરસાદ પણ પડી શકે 5 મિનિટમાં, કોઈ જ ભરોસો નથી. સ્નો હોય ત્યારે તો કેવું કે બહાર બી ના નીકળે, મતલબ ઘરની બહાર નીકળે તો બી હાલત ખરાબ થઈ જાય. એટલે ચાલવું તો ઇમ્પોસિબલ છે. સાયકલ, હવે તમને એક ઓર્ડર આવ્યો 5 કિલોમીટરનો, 5 કિલોમીટર જવાના, 5 કિલોમીટરનો 10 કિલોમીટરનો ઓર્ડર છે અને તમને $3 મળે. ઉબરની મિનિમમ મતલબ ડિલિવરી કેવું કે $3 હોય. હવે $3 10 કિલોમીટર એટલે બહુ કહેવાય. અને એક ઓર્ડરમાં તમે થાકી જાઓ, એ કંઈ ના કહેવાય, બરાબર. હવે તમારે કેવું કે વેઇટ બી કરવો પડે એમાં. હવે તમારી પાસે છેલ્લો ઓપ્શન છે, જે છે ગાડી. ગાડી તમે કેનેડામાં લેશો એટલે ગાડીના તમને મિનિમમ $5,000 થી $10,000 જોઈશે. અને જો તમે કેનેડામાં ન્યૂ ડ્રાઈવર છો, તમને લાયસન્સ લેતા જ મતલબ 6 મહિનાથી 12 મહિના થઈ જશે. પછી તમે ઇન્સ્યોરન્સ લેશો તો ઇન્સ્યોરન્સના $300 ગણી લેવાના. ગાડીનો ઇન્સ્યોરન્સ અહીંયા મંથલી હોય એટલે મંથલી $300 એક્સપેન્સ. ઓન ટોપ ઓફ દેટ ગેસ ગણી લો $10 રોજનો, બરાબર. એટલે મહિનાનો તમારો ગેસ થયો $300, એટલે $600 પ્લસ સર્વિસ ગણો, મેન્ટેનન્સ ગણો, ગાડી યુઝ છે એટલા માટે, એટલે $200 એ થયા, એટલે $800 પ્લસ તમારું રેન્ટ, ખાવાનો ખર્ચો ને બધો મળીને તમારો $2,000 ખર્ચો થાય, બરાબર, કેનેડામાં. અને કેનેડામાં તમે ઉબર ઇટ્સ કરીને ચાલો ડેલીના, બરાબર, વીકેન્ડ્સમાં બિઝી હોય, અમુક વાર ઓર્ડર ના આવે, એટલે ડેલીના તમે $100 કમાવો છો, બરાબર. નેટ $100 કમાવો છો તો તમારી પાસે કેટલા પૈસા બચશે? તમે 100 ગુણ્યા 30 કરશીએ આપણે એટલે $3,000 થાય, બરાબર. $3,000માંથી $2,000 એમને જ કાઢી નાખો, કેમ કે આ બધો ખર્ચો છે, બરાબર. અને બીજો તમે ખર્ચો કરો એ તો અલગ જ છે, મતલબ બહાર ખાવાનો એ બધો, એટલે તમારી પાસે $1,000 બચે, મિનિમમ $1,000. એ બી તમે ફૂલ ટાઈમ કામ કરતા હોય તો. એટલે કેવું કે તમારી પાસે ફૂલ ટાઈમ વર્ક પરમિટ હોય તો આ તમારી પાસે 50,000 થી 60,000 રૂપિયા બચે. આ રિયાલિટી છે. અને એ બી મતલબ કેવું કે વધારે ઓછી થઈ શકે, કેમ કે ઓર્ડરનો કોઈ ભરોસો નથી, ક્યારે ઓર્ડર આવે ક્યારે ના આવે. આ ગામડાઓમાં મતલબ ઓર્ડર્સ નથી આવતા, કેમ કે ગામડાઓમાં 5 થી 6 શોપ હોય, બરાબર, ઉબર ઇટ્સની. એટલે લોકો કેવું પ્રિફર કરે કે આ બધા પાસે ગાડી હોય, કેમ કે અહીંયા બસ નથી. એટલે સિટીમાં તમારે પોસિબિલિટી છે, પણ સિટીમાં કેવું કે ડ્રાઈવર્સ, જે બી ઉબર ઇટ્સના ડ્રાઈવર્સ છે, બધા ઓલ્ડ હોય છે મોસ્ટલી, કેમ કે એમની પાસે કેવું કે 50-60 વર્ષ હોય, એટલે એ શાંતિથી જે એમને મળે એ કરે, બરાબર. એવું નહીં કે ભાઈ હાય પૈસા માટે. એટલે એ સાઈડ પ્રમાણે આ ઇન્કમ કરે. પણ જો તમારે ફૂલ ટાઈમ ઉબર ઇટ્સ કરવી હોય કેનેડામાં, તો હું રિકમેન્ડ કરીશ કે ઉબર ઇટ્સ કરવા કેનેડામાં ના આવાય. કેનેડામાં જો તમે આવો છો તો લોંગ ટર્મ ફ્યુચર, એટલે કે પ્લાન લઈને આવો. તમારી પાસે સ્કિલ્સ હશે તો કેનેડા તમને બહુ જ રિવોર્ડ આપશે. તમને પૈસા મળશે, બધું મળશે. તમારે થોડું ઘણું સ્ટ્રગલ કરવું પડશે, પણ તમારી પાસે બધું આવી જશે. અને ઉબર ઇટ્સ કરવા આઈ વુડ સે કે ના આવે, બરાબર. શેર કરજો આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે. થેન્ક યુ સો મચ, અને મને સબસ્ક્રાઈબ કરજો.